सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। હવે અત્યાર સુધી કઠોપનિષદમાં આપણે જોયું કે આ આત્મજ્ઞાનના પ્રતિબંધ રૂપે શું છે? તો પહેલું છે અજ્ઞાન. અજ્ઞાન એટલે આવરણ. ત્યાર પછી બીજો એના માટેનો પ્રતિબંધ છે વિક્ષેપ, એટલે કે જે નથી તેનું આપણે દર્શન કરીએ છીએ. જે આ દેહાદી સંઘાત આત્મા નથી એનું આત્મા રૂપે આપણે દર્શન કરીએ છીએ, એ વિક્ષેપ છે. અને આ દર્શન કેમ થાય છે આપણને? કારણ કે મનોવૃત્તિઓ બહાર વિખેરાયેલી છે. ક્યાં ક્યાં મન જાય છે? જ્યાં એને કંઈક ગમતું છે ત્યાં એને મેળવવા પ્રયત્ન કરે છે, અને કંઈક એવું છે જેને નથી ગમતું, નથી જોઈતું, એનાથી દૂર થવા પ્રયત્ન કરે છે. એટલે કે જે છેલ્લો વિક્ષેપ છે, છેલ્લું પ્રતિબંધ છે, એ છે રાગ દ્વેષ. તો શું થયું? 3 પ્રતિબંધ થયા: આવરણ, વિક્ષેપ અને રાગ દ્વેષ. બરાબર? આવરણ, વિક્ષેપ અને રાગ અને દ્વેષ. આ જે રાગ અને દ્વેષ છે એને સ્થૂળ મળ કે છે. મળ, વિક્ષેપ અને આવરણ, તો એને સ્થૂળ મળ કે છે. અને સ્થૂળ મળ નો ઉપાય શું? રાગ અને દ્વેષમાંથી મુક્ત થવું. એટલે કે મહારાજ પોતાના, કારણ કે આપણે દુનિયાને ના સુધારી શકીએ, આપણે આપણી જાતને જ એને અનુકૂળ બનાવવી પડે. તો જે આ સ્વરૂપ છે એ સ્વરૂપને જાણવા માટેના પ્રતિબંધ છે બહિર્મુખતા. ઉપર જોયું કે બહિર્મુખતા છે. અને બહિર્મુખતા કેમ છે? કારણ કે સંસ્કાર વશ આ જીવને સુખી થવું છે, આનંદિત થવું છે, અને જ્યાં જ્યાં પૂર્વના સંસ્કારોને અનુરૂપ એને સુખનો અનુભવ થયો હતો ત્યાં એ ફરી ફરી જવા ઈચ્છે છે. એટલે કે રાગને વશ થઈ જાય છે. અને જ્યાં જ્યાં કટુ અનુભવ થયેલો ત્યાં ત્યાંથી નિવૃત્ત થવાનો એ પ્રયત્ન કરે છે. એટલે દ્વેષ એ પણ ત્યાં ભાગ ભજવે છે, અને એને જોઈતું નથી. આમ આ જે વિષયો છે એના હંમેશા બધાના માટે બે ભાગ પડે છે.
એટલું જ નથી. બે ભાગ પડે, એક સફેદ એક કાળો. સફેદ આપણે લઈ લઈએ, કાળાની આપણે નથી જરૂર. એવું નથી કાયમ. આ તો મન છે, અત્યંત ચપળ એવું મન છે. એ મનને પૂર્વના કોઈ સંસ્કાર યાદ આવ્યા અને કોઈક રાગ વિષય છે એમાં એને જવાનું મન થયું, પણ એ જાય પણ ત્યાં જ કોઈક અન્ય વિક્ષિપ્ત કરે એવા સમાચાર આવી જાય તો એ રાગ વિષય રહેતો નથી. રાગ વિષયમાં પણ એને રસ આવતો નથી, એને આનંદ આવતો નથી. એટલે મહારાજ પોતાના માટે પણ એ કેટલીક વાર રાગનો વિષય બને છે અને કેટલીક વાર દ્વેષનો વિષય બને છે. એટલે એને આપણે લેબલ પણ ના લગાડી શકીએ કે આ વસ્તુ મને ગમે છે એટલે હું કરીશ જ, એવું હંમેશા ના હોય. એમાં પણ ક્યાંક અવરોધ આવે અને એ વ્યક્તિ પોતે જ પોતાના રાગ વિષયનો નિષેધ કરે, એવું પણ બને. અને એટલે આ આવરણ, વિક્ષેપ અને રાગ દ્વેષ એ ત્રણને જ્યારે આપણે સંભાળ લઈ શકીએ ત્યારે આ આત્મ તત્વ આપણા માટે એ ઉપલબ્ધ બને. તો છેલ્લો પ્રતિબંધ કયો, રાગ દ્વેષ. કારણ કે બહિર્મુખતા કેમ હોય? વિષયોમાં જવું છે. વિષયોમાં કેમ જવું છે? રાગ દ્વેષને આધારે. એટલે એ જે છેલ્લો પ્રતિબિંબ છે એ એનું નિવારણ, એના માટેની આપણે હવે ચર્ચા કરી રહ્યા છીએ. એટલે બહિર્મુખતામાંથી નિવૃત્તિ. હવે પ્રથમ મંત્ર પૂરો કર્યો અને બીજા મંત્રમાં આપણે પ્રવેશ કરીએ. ફરીથી ઉપર સામાન્ય રીતે કહેલું કે શ્રોત્રાદિ જે ઇન્દ્રિયો છે એ બહિર્મુખી છે અને એટલે બહિર્મુખતા એ મારા માટે સ્વાભાવિક બની છે. આ સ્વયંભૂ પરમાત્માએ આ જીવને બહિર્મુખી જ બનાવ્યો છે અને એટલે આ એકલું મનુષ્ય નહીં, પ્રત્યેક જીવ પોતાને જ્યાં જ્યાં સુખ અને સલામતીનો અનુભવ થાય ત્યાં ત્યાં જવા ઈચ્છે છે. બીજા જીવોની તો બુદ્ધિ પરિપક્વ નથી, પણ આ મનુષ્યને તો ભગવાને સરસ બુદ્ધિ આપી છે અને એ બુદ્ધિ વિવેક કરી શકે. એ બુદ્ધિનો એક ગુણ છે વિવેક કરવું. એટલે કે જવું કે ના જવું, મારા લાભમાં છે કે મારા લાભમાં નથી. કંઈ પણ નવી વસ્તુ કોઈક બતાવે અથવા એમ કે આ સરસ છે, આ તમે લો, આ એક ઇન્સ્યોરન્સ તમે લો. તમે કહો મને શું લાભ થશે? બરાબર, તો મને લાભ એ આપણે હંમેશા જોતા હોઈએ છીએ. તો એ જે મને લાભ શું થશે એના માટે ગઈકાલે આપણે જોયું હતું કે જ્યાં અનંત લાભ છે એ અનંત લાભ માટેની જે પ્રક્રિયા છે એના માટેનું જે પ્રયાસ છે એ કેવો છે? તો કે છે મહતા પ્રયાસેન. બહુ પ્રયાસ કરવો પડે છે, કારણ કે ઈશ્વરની યોજનાની વિરુદ્ધ જવાનું છે તમારે. ઈશ્વરે બહિર્મુખી બનાવી છે ઇન્દ્રિયોને અને એ જ ઇન્દ્રિયોને તમારે અંતર્મુખી બનાવવી છે. એટલે ઈશ્વરની યોજનાની વિરુદ્ધ જવાનું છે. એટલા માટે મહતા પ્રયાસ કર્યું, મહાન પ્રયાસ કરવો પડે અને એ પ્રયાસ વડે જે ફળ મળે છે
એ પણ બહુ જ મહાન ફળ છે, અનંત ફળ છે. હવે જોઈએ આપણે આ દ્વિતીય અધ્યાયની પ્રથમ વલ્લીનો દ્વિતીય મંત્ર. ભાષ્ય છે યત તાવત સ્વાભાવિકમ પરાગ એવ અનાત્મ દર્શનમ તદ આત્મદર્શનસ્ય પ્રતિબંધ કારણમ. આત્મદર્શનના પ્રતિબંધનું કારણ શું છે? યત સ્વાભાવિકમ, જે સ્વાભાવિક છે, ઈશ્વરે આપેલું છે તે. પરાક, પરાક એટલે બાહ્ય. પરાક એવ બહાર જ, અને એ બહારનું જે દર્શન થાય છે કેવું છે? અનાત્મ દર્શનમ. પરાક એવ અનાત્મ દર્શનમ. બરાબર. તો જ્યાં ઇન્દ્રિયો બાહ્ય ગમન કરે છે અને બહારના અનાત્મ તત્વોનું દર્શન એને થાય, એ સ્વાભાવિક યોજના છે ઈશ્વરની. અને તમારે શું કરવું છે? આત્મદર્શન કરવું છે. આત્મા બહાર નથી. આત્મા બહાર નથી, એટલે બહાર તમને એનું દર્શન થઈ શકે નહીં. એટલા માટે કે છે કે એ જે અનાત્મ દર્શન છે એને એ જ તત અનાત્મ દર્શનમ આત્મદર્શનસ્ય પ્રતિબંધ કારણમ. એ આત્મદર્શનના પ્રતિબંધનું કારણ છે. અને અહીંયા અવિદ્યા, અને અવિદ્યા એટલે અહીંયા સ્વરૂપ અજ્ઞાન સમજવાનું નથી. અહીંયા આપણે એરોનિયસ પરસેપ્શન સમજવાનું છે. એટલે કે ઉદાહરણથી સમજાવું તો ગાઢ અંધકારમાં દોરડું પડ્યું હોય કે ના પડ્યું હોય, એ કશું દેખાતું જ નથી. બરાબર. ગાઢ અંધકારમાં કશું નથી દેખાતું. એમ જે વ્યક્તિને આ શાસ્ત્રનો પરિચય જ નથી. વેદ એટલે શું એવું પણ કેટલા 80% લોકો જાણતા નથી. 4 વેદને જાણતા નથી, ઉપનિષદને જાણતા નથી, ભગવદ્ ગીતાને એક પવિત્ર ગ્રંથ તરીકે, પારાયણ ગ્રંથ તરીકે બનાવી દીધો છે. લોકોએ પારાયણ કરે છે. હું ભગવદ્ ગીતાનું પારાયણ રોજ કરું છું. પણ પારાયણ કરવાથી પુણ્ય ભલે મળતું હોય, સમજ પ્રાપ્ત ના થાય. અને આ સમજનો વિષય છે, સમજવાનો વિષય છે. એટલે એ કેવું છે તો કે છે કે અવિદ્યા એટલે ગાઢ અંધકાર નહીં. બરાબર. ગાઢ અંધકાર નહીં, પણ મંદ અંધકાર. અને મંદ અંધકારમાં રજ્જુ પડેલું છે, ત્યાં દેખાય છે સર્પ. બરાબર. એવી જ રીતે અહીંયા અવિદ્યા એટલે શું? તો એ કે છે દેહાધ્યાસ. આ દેહ એટલે જ હું. હુંની પૂરી વ્યાખ્યા એટલે આ દેહ. બરાબર. આ દેહ. તો અવિદ્યા એ ભૂલ ભરેલી, ભ્રાંતિ ભરેલી ઇન્ફોર્મેશન છે. ભ્રાંતિમય, ભ્રાંતિ વાળું એ તમને સમજ છે મારા વિશે, હું વિશે. તો હું વિશે શું સમજ છે? હું એટલે દેહ. તો તમને કોઈક પૂછ કે ભાઈ આ મેં એવું સાંભળ્યું છે કે દેહ તો 5 મહાભૂતનો બનેલો છે અને એ તો જડ છે. તો તમે એમ કહો કે ના ના, ઇન્દ્રિયો તો છે ને, પણ ઇન્દ્રિયો છે, મન છે, એ તો કેટલું બધું કામ કરે છે. દરેક પોતપોતાનું અત્યંત સૂક્ષ્મ એવું કામ કરે છે. તો એ તો ચેતન છે ને. એવું જો કોઈ તમને પૂછે તો ત્યાં પણ તમારે કહેવું પડે કે ના, એ પણ ચેતન નથી. ત્યાં પણ ચેતન ઉધાર માંગી લાયેલું છે.
જેમ પેલા પેલા લોખંડના રજકણો પડ્યા હોય અને પેલો લોહ ચુંબક ફેરવે અને લોહ ચુંબકને ચોંટી જાય રજકણો. જે રજકણો લોહ ચુંબકને ચોંટી જાય એ પણ લોહ ચુંબકના લક્ષણ વાળા બની જાય. એટલે એ પણ બીજા બીજા પેલા કણને ખેંચે. આપણે એને એની સરફેસ કાયમ સાફ ના કરવી પડે કે આટલા થઈ ગયા, હવે એને બીજા ઢાંકણામાં કાઢી લઈએ, પછી ફરી બીજું ફરી ફેરવીએ, એવું ના કરવું પડે. કારણ કે જે લોહચુંબકને અડકેલું છે એ લોખંડ પણ કેવું બની જાય છે? લોહચુંબક બની જાય છે. એવી જ રીતે આ જે ચૈતન્ય છે એ ચૈતન્ય અડકીને રહેલી આ ઇન્દ્રિયો અને મન તાદાત્મ્યને કારણે એ ચેતન જેવા વ્યવહાર કરે છે. ખરેખર ચેતન નથી. એ ચેતન બની નથી જતા, ચેતન જેવો વ્યવહાર કરે છે. એને કહેવાય અવિદ્યા. એવું આ બધા લોકોને નથી ખબર. એટલે બધા લોકોને શું ખબર છે? કે હું તો શરીર છું. અને એ જ અંતિમ સત્ય એમને ખબર છે. કોઈ પૂછે ત્યારે કદાચ કંઈક જવાબ આપી શકે, કદાચ કોઈક, બાકી તો એ પણ ના આપી શકે. તો અવિદ્યા એટલે દેહાધ્યાસ, ભૂલ ભરેલી અથવા ભ્રાંતિ ભરેલી સમજ. હું માટે એ કેવી છે? પ્રતિકૂલત્વાદ. એ જ્ઞાનથી વિરુદ્ધ છે, સત્યથી વિરુદ્ધ છે, પ્રતિકૂળ છે. સત્યને પ્રતિકૂળ છે. આ અવિદ્યા જે છે એ વિદ્યાને જ્ઞાનને પ્રતિકૂળ છે. એ સાચું જ્ઞાન નથી. પ્રતિકૂળ એટલે કે અહીંયા એરોનિયસ નોલેજ. બરાબર? જે અવિદ્યા છે એટલે શું? અવિદ્યા એટલે એરોનિયસ નોલેજ, એટલે કે ભ્રાંતિ ભરી સમજ. અચ્છા, આ એક પ્રતિબંધ થયો. હવે બીજા પ્રતિબંધની વાત કરે છે. યા ચ એટલે અને પરાક એવ પ્રદર્શિતેષુ દ્રષ્ટાદ્રષ્ટેષુ ભોગેષુ તૃષ્ણા. અને આ બીજો પ્રતિબંધ છે એ છે તૃષ્ણા. તૃષ્ણા એટલે ઈચ્છા. શું કહેવાય એને? બહુ બહુ તીવ્ર ઈચ્છા. તીવ્ર ઈચ્છા. શેની ઈચ્છા છે? ભોગેશુ, ભોગની ઈચ્છા છે. કયા કયા ભોગની ઈચ્છા છે એને? એ કે છે દ્રષ્ટેશુ અદ્રષ્ટેશુ અપી. દ્રષ્ટ એટલે આ જગત અંતર્ગત જે કંઈ છે તે દ્રષ્ટ. અને આ જગતમાં નથી એવા સ્વર્ગના સુખોની પણ એમને તૃષ્ણા છે. સ્વર્ગના સુખનું કોઈએ વર્ણન નથી કર્યું. શાસ્ત્ર સિવાય કોઈ જગ્યાએ વર્ણન નથી. અને તોય એમાં એટલી બધી શ્રદ્ધા છે કે બધાને સ્વર્ગમાં જવું છે. કારણ કે સ્વર્ગમાં સુખ છે, સ્વર્ગમાં દુઃખનો અભાવ છે. બરાબર? એવું એમણે સાંભળેલું છે. એટલે દ્રષ્ટેશુ તૃષ્ણા અદૃષ્ટેશુ અપી તૃષ્ણા. એટલે અદૃષ્ટમાં પણ અને દૃષ્ટમાં પણ બંને પ્રકારની તૃષ્ણા છે. અને એ તૃષ્ણા કેમ છે? તો કે છે પરાક એવ. બહિર્મુખી ઇન્દ્રિયો છે એને અવિદ્યા ઉપપ્રદર્શિતેષુ, એ સ્વરૂપનું એને અજ્ઞાન છે. અવિદ્યા, અવિદ્યા છે એટલે કે સ્વરૂપનું અજ્ઞાન છે. આ જે સ્વરૂપનું અજ્ઞાન છે એને મૂલા વિદ્યા કહેવામાં આવે છે. શાસ્ત્રમાં એનું નામ છે મૂલ અવિદ્યા, મૂલા વિદ્યા. તો આ મૂલા વિદ્યા એ જ તૃષ્ણાનું કારણ છે. કેમ? કારણ કે હું પૂર્ણ છું
એવું ખબર નથી, અને એટલે પૂર્ણ થવા માટેના બાહ્ય પ્રયત્નોમાં હંમેશા જેની વૃત્તિ બિઝી રહે છે, એ બધા જ કેવા છે? એ સ્વરૂપ અજ્ઞાનને કારણે. એટલે જે પોતે નથી એવું પોતાની કલ્પનાનું પોતાને બનાવવું છે. સરસ 25, 30, 40 હજાર રૂપિયા પગાર વાળું નોકરી છે, તો પણ એને ખબર છે કે કેટલાક લાખો રૂપિયા ભેગા ના કરીએ ત્યાં સુધી ધનવાન કહેવાઈએ નહીં. એને ધનવાન બનવું છે, પોતાને ધનવાન માનતો નથી, જાણતો નથી, અને એને ધનવાન બનવું છે. એટલે પોતાની ધનવાનની કલ્પના શું હોય? એક ઘર હોય, એક કાર હોય, અને સુંદર કપડા વગેરે વગેરેની પોતાની પાસે સગવડ હોય, એને ધનવાન કહેવાય. કેટલાક લોકોના મનમાં એવું હોય છે કે બહુ બધા સંબંધો હોવા જોઈએ, મોટું ગ્રુપ હોય. એટલે હું જો ઇલેક્શનમાં ઉભો રહું તો મારે પ્રચાર જ ના કરવો પડે, બધા મારા મિત્રો જ છે. એવું એ પણ એને પણ ધન કહેવાય. એટલે પોતે જે નથી એ બનવા પ્રયત્ન કરે છે, કારણ કે પોતે પૂર્ણ છે એવું એને જ્ઞાન નથી. એટલે પોતાની કલ્પના અનુસાર બનવા જે પ્રયત્ન કરે એ પ્રયત્ન એટલે શું? સ્વરૂપ અજ્ઞાનને કારણે પૂર્ણ થવા માટેના પ્રયત્નો. અને ત્યાં એ દોડે છે. એને બાહ્ય સંપત્તિ તો કદાચ હાથ લાગે, પણ અમાપ સંપત્તિ કદી મૂલ્યનિષ્ઠ જીવનમાં આવતી નથી. અમાપ સંપત્તિ કોઈ દિવસ મૂલ્યનિષ્ઠ જીવન જીવીએ તો ના આવે. એટલે મૂલ્યનિષ્ઠ જીવનનો ભોગ આપી અને એ સંપત્તિ ભેગી કરે તો ભલે એની વ્યાખ્યા અનુસાર એ પૂર્ણ થાય, પણ એને માનસિક શાંતિ મળે નહીં, એ સુખી ના થાય. સુખી ના કહેવાય, ધનવાન કહેવાય, પણ સુખી કહેવાય નહીં. એટલે સ્વરૂપ અજ્ઞાનને કારણે બાહ્ય વિષયોમાં એ દોડે છે. કેવા વિષયો છે? દ્રષ્ટ વિષયો પણ છે આ જગતના પણ, અને અદ્રષ્ટ સ્વર્ગાદી ભોગની પણ એને ઈચ્છા છે. એટલે આ બીજો પ્રતિબંધ. પહેલો પ્રતિબંધ છે ભ્રમ. પોતે આ દેહાદી સંઘાત છે એવો ભ્રમ. બરાબર? આત્મા નથી, પોતે દેહાદી સંઘાત છે એવો ભ્રમ. અને બીજું છે પોતાના પૂર્ણ સ્વરૂપનું અજ્ઞાન. એટલા માટે એને પાંચે પાંચ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધા વિષયોમાં પોતે દોડવું પડે. પોતાની ઈચ્છાઓને પૂરી કરવા માટે એને આ પાંચે પાંચ વિષયોમાં એનો લાભ લેવો પડે. તો એમાં આ બંને, એમાં એ બિઝી હોય તો પછી એને આત્મદર્શન કરવાની તક મળતી નથી. એને આત્મદર્શન કરવા માટેની ઈચ્છા પણ થતી નથી. એને સમજ પણ એ ઊભી થયેલી નથી. એટલે તાભ્યામ, આ બે ઉપરવાળા અવિદ્યા અને તૃષ્ણા, એ બે તાભ્યામ અવિદ્યા તૃષ્ણાભ્યામ પ્રતિબંધ થયેલો છે. તેવા શેમાં પ્રતિબંધ થયેલો છે? આત્મદર્શનાહા,
આત્મદર્શનાહ સાધકાહ એટલે આત્મદર્શન માટે જે સાધકો પ્રયત્ન કરે છે એ સાધકોની વાત છે આ. એ સાધકોને આ બે પ્રતિબંધ છે. એક છે અધ્યાસ, દેહાધ્યાસ, અને બીજું છે ભોગોમાં તૃષ્ણા. આ બે પ્રતિબંધ છે. એની વાત હવે મંત્રમાં કરવાના છે. પરાચ કામાન અનુયંતિ બાલાહ તે મૃત્યોર્યંતિ વિતતસ્ય પાશમ અથ ધીરા અમૃતત્વં વિદિત્વા ધ્રુવમધ્રુવેષ્વિહ ન પ્રાર્થયન્તે. પરાચ કામાન અનુયંતિ બાલાહ તે મૃત્યોર્યંતિ વિતતસ્ય પાશમ અથ ધીરા અમૃતત્વં વિદિત્વા ધ્રુવમધ્રુવેષ્વિહ ન પ્રાર્થયન્તે. પહેલી લીટીમાં અજ્ઞાની મનુષ્યોનું વર્ણન છે અને બીજી લીટીમાં જ્ઞાની અને જ્ઞાનનું જે ફળ છે એનું વર્ણન છે. પરાચ કામાન, પરાચ એટલે પરાગ એટલે બહાર, કામાન એટલે ઈચ્છાઓ, બાહ્ય ઈચ્છાઓ, તૃષ્ણા, એને અનુયંતી, એને શું કે છે? એની પાછળ પાછળ જાય છે. કોણ? પાછળ પાછળ જે જાય એને કોણ કહેવાય? બાલાહા. ગઈકાલે જ આપણે જોયું હતું કે મૂઢ, બાળ એવા શબ્દો વાપરતા હોય છે શાસ્ત્રમાં. જે લોકો કેવા છે? એ લોકો અલ્પ બુદ્ધિ છે. એમની બુદ્ધિ માત્ર ભોગ વિષયોમાં જ દોડે છે. ભોગ વિષયો સિવાય કંઈ પણ વિચારી શકવા માટે જે ક્ષમતા ધરાવતા નથી એવા બાળ બુદ્ધિના લોકો, એ લોકો કેવા છે? બાળ બુદ્ધિ લોકો છે. તો એ પરાચ કામાન અનુયંતી બાલાહા, બાળ બુદ્ધિ લોકો બહાર જે ભોગો છે એની પાછળ જ દોડે છે. તો એવા લોકોને ફળ શું મળે? એવા લોકોને ફળ મળે તે એ લોકો મૃત્યોયંતી, મૃત્યુને પામે છે. અને મૃત્યુ એટલે શું છે? તો કે છે કે વિતતસ્ય પાશમ, ફેલાયેલી જાળ છે. વિતતસ્ય ફેલાયેલી, બધે જ ફેલાયેલી છે. યમરાજા ક્યાં ના જઈ શકે? યમરાજાના માટે કોઈ બંધન નથી, બધે જ જઈ શકે. તમે ગમે તેટલા 7 તાળા મારીને સુઈ જાઓ ને તો પણ યમરાજાને આવવા માટે કોઈ તકલીફ નહીં. ચોર ના આવી શકે પણ યમરાજાને આવવા માટે કોઈ તકલીફ નહીં. એટલે એમના માટે બધા રાજમાર્ગ છે. તો પાશ, પાશ એટલે જે બાંધે છે તે મૃત્યુને બંધન કહેવાય છે. અને મૃત્યુના બંધનને માં જે તમને જકડી લે છે, બરાબર? આ કોણ છે? મૃત્યુના બંધનમાં તમને જકડી લે છે, ત્યાં જવાનું થાય છે. કોને? પેલા બાળ બુદ્ધિ લોકોને. જે લોકો માત્ર વિષય ભોગ પાછળ જ દોડે છે એમનું અંત શું છે? એમને મૃત્યુ. તો મૃત્યુ થાય તો શું વાંધો છે? મૃત્યુ થાય પછી જીવન, જીવન પછી તો સારું બીજું મળે, એના પછી ફરી મૃત્યુ, ફરી મૃત્યુ, ફરી મૃત્યુ. એટલે જન્મ મૃત્યુના ચક્રમાં ફસાવાનું થાય છે. જ્યારે ધીરાહા, જ્યારે ધીર પુરુષો છે, વિવેકી વિચારશીલ પુરુષો છે, એ લોકો અમૃતત્વમ પ્રાપ્ત્યા એવું નથી લખ્યું અહીંયા. અમૃતત્વને પ્રાપ્ત નથી કરવાનું.
કેમ? પ્રાપ્ત જ છે. અમૃતત્વ તો પ્રાપ્ત જ છે. તો અમૃતત્વમ વિદિત્વા, જાણીને, એ અમૃતત્વ પોતાના અમૃત સ્વભાવને જાણી અને પછી શું થાય છે? એ લોકો પછી શું કરે? તો એ કે છે કે અધ્રુવેશુ ધ્રુવમ ન પ્રાર્થયંતે. જે અનાત્મા છે, જે નાશવાન છે, એમાં અવિનાશીની ઈચ્છા પ્રાર્થના કરતા નથી. મારે મારા સ્વરૂપની પ્રાર્થના કરવાની જ ના હોય. ભગવાનને આપણે લાંબુ બે કલાક પૂજા કરી અને પ્રસન્ન કરીએ અને પછી એમ કહીએ કે હું ચૈતન્ય બનું એવું તમે મને આપો, અથવા હું આત્મા પ્રાપ્ત કરું એવું તમે મને વરદાન આપો. આત્મતત્વની મારે પ્રાપ્તિ કરવી છે, એનું મને વરદાન આપો. ભગવાન કે તું આત્મા જ છે. ભગવાન તો એવું જ કે ને કે તું ભાઈ આત્મા જ છે. તને નથી ખબર એ તારો પ્રોબ્લેમ છે, પણ તું ખરેખર છું કોણ? આત્મા જ છું. એટલે મેં ફરી યાદ કરાવું, પૂજ્ય સ્વામીજી એમ કે આપણે લાંબો યજ્ઞ કરીએ અને પછી ભગવાનને પેલા પંડિત કે માંગો હવે તમારે જે માંગી લેવું હોય તે, અને એમ કહીએ કે બે ખભા વચ્ચે માથું મૂકી આપો ભગવાન, તો ભગવાન હશે કે અલા છે જ, બે ખભા વચ્ચે માથું છે જ, તને નથી દેખાતું. એટલે એ શું કે છે, બહુ સુંદર છે આ મંત્રનો આ લીટી. એ કે છે અધ્રુવેશુ ધ્રુવમ ન પ્રાર્થયંતે. અનાત્માના જગતમાંથી જે અધ્રુવ છે, જે અવિનાશી છે, એની પ્રાપ્તિ ના થાય. એને એટલે કે એની પ્રાર્થના ના કરવાની હોય. બરાબર? આપણે પ્રાર્થના કરીએ એ ભગવાન આપે છે. મેં તો અનેક વાર તમને યાદ કરાવ્યું છે કે ભગવાનને માત્ર તથાસ્તુ બોલતા આવડે છે. તમે જે માંગો તે આપશે. એટલે તમે ધન માંગો તો ધન આપશે, તમે પુત્ર માંગો તો પુત્ર આપશે, તમે જે માંગો તે આપે. અને તમે આ આત્મ જ્ઞાન માંગશો તો એના માટે પણ એ તથાસ્તુ કહેશે. એટલે આપણે અસતોમાં સદગમય કહેતા જ શીખવાનું છે. માત્ર જ્યારે પણ પૂજા કરીએ ત્યારે તો ભગવાનને થાય કે આ તો એકનું એક જ માંગ કરે છે, હવે એને આપે જ છૂટકો. તો એ આપી દે. એટલે આ મંત્ર અને બીજો એક મંત્ર જે આપણા જાણીતો છે એ યાદ કરાવું તમને. પરીક્ષ્ય લોકાન કર્મચિતાન બ્રાહ્મણા નિર્વેદ માયાદ ના કૃતસ્ય કૃત્યો. એમને ખબર છે કે અકૃત છે. અકૃત એટલે કે જે ઉત્પન્ન કરવાનું નથી, ક્યાંયથી લાવવાનું નથી. અકૃત છે એ કંઈ પણ કરવાથી પ્રાપ્ત ના થાય. બરાબર? કંઈ પણ કરવાથી એ પ્રાપ્ત ના થાય. આપણી પાસે પુણ્ય નથી તો આપણે યજ્ઞ કરીએ, પૂજા કરીએ, પાઠ કરીએ, પારાયણ કરીએ, તીર્થયાત્રા કરીએ અને પુણ્ય ભેગું કરીએ. બરાબર? આ પુણ્ય ભેગું કરાય કોઈ પણ પ્રયત્નથી. પણ આત્મા જે પ્રાપ્ત જ છે, અકૃત છે. અકૃત એટલે ક્યારેય એનું સર્જન નથી થયું. કેવું છે? અનાદિ છે. બરાબર? અકૃત એટલે અનાદિ. અકૃત છે એ કોઈ પણ કર્મ કરવાથી પ્રાપ્ત થઈ શકે નહીં. એમ અહીંયા કહે છે કે જે અવિનાશી બંડલ છે, અવિનાશી વસ્તુઓનો જ્યાં જે ગોડાઉન છે, એમાં જ તમે જો ફર્યા કરો ને કંઈક મેળવવા ઈચ્છા કર્યા કરો, જે ધ્રુવ છે, અવિનાશી છે,
તો પછી ત્યાં વિનાશીના ઢગલામાંથી અવિનાશી તમને કદી પ્રાપ્ત થાય નહીં. ગમે તેટલા પ્રયત્ન કરો ને, પ્રાપ્ત ના થાય. બરાબર. એટલે આપણો જાણીતો વિષય છે. આપણે હવે ભાષ્ય જોઈએ, અન્વય જોઈએ. પહેલા યે બાલાહા પરાચહ કામાન અનુયંતિ તે વિતતસ્ય. વિતતસ્ય એટલે શું? વિસ્તીર્ણસ્ય. પેલો પેલો પારધી પક્ષીઓને પકડવા માટે જાળ બિછાવે ને, જાળ નાખી હોય એને અને દાણાય નાખ્યા હોય. પક્ષીઓ દાણાની લાલચે આવે અને ઝાડમાં ફસાઈ જાય. એમ ભગવાને પણ 5 પ્રકારના દાણા વેરી દીધેલા છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. અને સાથે સાથે એક શિકારીને પણ અપોઇન્ટમેન્ટ આપી દીધી છે. યમરાજાને કોઈ બંધન નથી, એટલે એ ઝાડ બિછાઈ દે. અને આ જીવો, બિચારા અજ્ઞાની જીવો, આ 5 પ્રકારના દાણા ચણવા જાય અને દાણા ચણતા ચણતા જ ભાન ભૂલી જાય અને એ પેલા યમરાજના પાશમાં આવી જાય. એટલે વિતતસ્ય એટલે પેલી ઝાડ વિસ્તીર્ણ, ફેલાયેલી છે. કારણ કે યમરાજાની એન્ટ્રી કોઈ જગ્યાએ નથી એવું નથી. મૃત્યોહો પાશમ યંતી અથ ઈહ એનાથી વિરુદ્ધ. અત ઈહ અહીં. અહીંયા એટલે આપણે જે વિષયની ચર્ચા કરી રહ્યા છીએ ત્યાં. ધીરાહા વિવેકિનઃ ધીરાહા ધ્રુવમ. ધ્રુવમ શું છે? અમૃતત્વમ. વિદિત્વા એને જાણી અને અધ્રુવેશુ ન પ્રાર્થયંતે. એ અધ્રુવેશુ વિનાશી વિનાશી પદાર્થોમાં, વિનાશી વિષયોમાં ની કદી પ્રાર્થના કરતા નથી. ભાષ્યમ પરાચહ. પરાચહ એટલે બહિર્ગતાન એવ. પરાક એટલે બહિર અને બહિર્ગતાન એવ બહાર જ જે છે તે. કામાન એટલે કામ્યાન એટલે વિષયાન. બહિર્ગતાન એવ વિષયાન જે બાહ્ય જ છે એવા વિષયો. આ વિષયો બહાર જ છે, અંદર નથી જ. આ શરીરની, આ મારી બુદ્ધિની અંદર એ નથી જ. એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ 5 પ્રકારના જે વિષયો છે એ બહાર જ છે. અને બહાર હોવાને કારણે જ ભગવાને બહિર્મુખી ઇન્દ્રિયો આપી છે. બરાબર. એટલે એ બહાર જ છે. અને એને અનુયંતી એટલે કે અનુગચ્છંતી. કોણ? બાલાહા બાળ બુદ્ધિ લોકો. એટલે શંકરાચાર્યજીએ કહ્યું છે અલ્પ પ્રજ્ઞાહા, જેમની પ્રજ્ઞા ઓછી છે. તમને યાદ કરાવી દઉં કે આપણી બુદ્ધિના જે જુદી જુદી શક્તિઓ છે ને, એના માટે જુદા જુદા શબ્દો પણ આપણને ખબર છે. દાખલા તરીકે મેધા શક્તિ તો યાદ રાખવાની શક્તિ. તર્ક શક્તિ એટલે કે કોઈક બીજાનું ઉદાહરણ લઈ અને અહીંયા આ વસ્તુને તમે સમજો કે સમજાવો. તર્ક શક્તિ. એવી જ આ શક્તિ છે પ્રજ્ઞા શક્તિ. તો પ્રજ્ઞા એટલે વિવેક યુક્ત બુદ્ધિ. પ્રજ્ઞાનું નામ જ વિવેક યુક્ત.
જે આત્માને જાણવા માટે જરૂરી છે એવી વિવેકયુક્ત બુદ્ધિનું નામ છે પ્રજ્ઞા. જે જે છૂટું પાડે. વિવેક એટલે છૂટું પાડવું. એટલે આત્મા અનાત્માને છૂટા પડવાની જે શક્તિ છે બુદ્ધિની, એનું નામ છે પ્રજ્ઞા. બરાબર? એટલે મેધા પ્રજ્ઞા. મેધા એટલે સ્મરણ શક્તિ અને પ્રજ્ઞા એટલે છૂટું પાડવાની શક્તિ. સત્ય અસત્યને છૂટું પાડવાની શક્તિનું નામ છે પ્રજ્ઞા. એટલે કે અલ્પ પ્રજ્ઞા એટલે અવિવેકી લોકો. તે એ લોકો તેન કારણે ન એ કારણથી મૃત્યોહો મૃત્યુનું અવિદ્યા કામ કર્મ સમુદાયસ્ય યંતિ ગચ્છન્તિ. એ લોકો આ કારણે મૃત્યુને પામે છે, મૃત્યુ પાસે જાય છે. અને મૃત્યુ એટલે શું? મૃત્યુ એટલે શું? અહીંયા વ્યાખ્યા આપી છે. અવિદ્યા કામ કર્મ સમુદાયસ્ય. એટલે આપણને ખબર જ છે કે આ જે દુઃખનું મૂળ શું છે? આપણને જે દુઃખ છે, અવિદ્યા છે, અજ્ઞાન છે, સ્વરૂપ અજ્ઞાન, એનું મૂળ શું છે? તો કે છે અવિદ્યા. અવિદ્યા એટલે સ્વરૂપ અજ્ઞાન. બરાબર? પછી સ્વરૂપની પૂર્ણતાનું અજ્ઞાન છે. એટલે પૂર્ણ થવા માટેના પ્રયત્નો એટલે કે કર્મ. અવિદ્યાથી કર્મ. અને કર્મ થાય એટલે કર્મ ફળ મળે. કર્મ ફળ એ પુણ્ય પાપ છે. અને પુણ્ય પાપ અનુભવ્યા વગર એનો ક્ષય થાય જ નહીં. એટલે પુણ્ય અને પાપનો જેટલો જેટલો જથ્થો છે તમારી પાસે, તે બધો જ અનુભવવા યોગ્ય એવું તમને શરીર મળે જ. એટલે કે જુદા જુદા શરીરો પ્રાપ્ત કરવા. તો એને જ કહેવાય સંસાર. આ 3-4 જે શબ્દો છે એનો એક શબ્દ શું કહેવાય? સંસાર. સંસરતી ઇતિ સંસાર. સર્યા કરે. અવિદ્યા કામ કર્મ કર્મફળ. અવિદ્યા કામ કર્મ કર્મફળ. અવિદ્યા કામ કર્મ કર્મફળ. અને કર્મફળી ફળ પછી નવો જન્મ. નવો જન્મ એટલે ફરીથી અવિદ્યા કામ કર્મ ફળ. એટલે અવિદ્યાને કારણે ઈચ્છા થાય. ઈચ્છા થાય એટલે કર્મ કરીએ. કર્મ કરીએ એટલે કર્મ ફળ પ્રાપ્ત થાય. આ સંસાર જે છે, જેને ચક્ર કહેવાય છે, એ સંસાર ચક્ર ચાલ્યા કરે. એમાં પેલા લોકો જાય છે, જે લોકો બાલાહા છે તે. અવિદ્યા કામ કર્મ સમુદાયસ્ય યંતિ ગચ્છન્તિ. અને પછી ત્યાં જઈને શું થાય? તો કે છે વિતતસ્ય. વિતતસ્ય એટલે વિસ્તીર્ણસ્ય. ફેલાયેલી છે, બધે જ ફેલાયેલી છે એવી. સર્વતઃ વ્યાપ્તસ્ય. ક્યાં ફેલાઈ છે? બધે જ. સર્વતઃ વ્યાપ્તસ્ય એટલે અહીંયા મૃત્યુથી છૂટવા. જ્યોતિષે કહ્યું કે તમારું અહીંયા મૃત્યુ થશે તો એ અમેરિકા જતા રહે. અમેરિકામાં ના થાય મૃત્યુ? થાય. બરાબર? મૃત્યુ તો આ જીવને, જે કરતા છે એને ઓળખે છે. એ કોઈ દિશા, કોઈ દેશ, કોઈ શરીર, જેને કહેવાય બહુરૂપિયો બની જાય માણસ. વેશ બદલી નાખે. વેશ બદલી નાખે તો પોલીસને થાપ અપાય, પણ યમરાજાને થાપ ના અપાય. એટલે સર્વતઃ વ્યાપ્તસ્ય પાશમ. અને પાશ એટલે શું? પાશ્યતે બધ્યતે યેન તમ પાશમ. જે બાંધે એને પાશ કહેવાય. આમ બાંધી દે દોરીથી, એને પાશ કહેવાય. અને એ પાશ શું છે? તો કે છે દેહેન્દ્રિયાદિ સંયોગ વિયોગ લક્ષણમ. હવે દેહ ઇન્દ્રિયો એનો સંયોગ થાય અને વિયોગ થાય, સંયોગ થાય અને વિયોગ થાય, સંયોગ થાય અને વિયોગ.
ખરેખર અહીંયા થોડીક સમજ ઊભી કરવી પડે એમ છે. અહીંયા દેહેન્દ્રિય એટલે ગોળક સમજવાનું છે. આ ગોળક જે સાધન રૂપ છે તે મિકેનિઝમ છે તેને સમજવાનું છે. કારણ કે જ્યારે મૃત્યુ થાય ત્યારે માત્ર સ્થૂળ શરીરનો નાશ થાય છે અને સૂક્ષ્મ શરીર અને કારણ શરીર એ તો જાય છે. ક્યાં જાય છે? બીજા શરીરમાં જાય છે. બીજા શરીરનું પણ મૃત્યુ થાય ત્યારે એ જ ત્રીજા શરીરમાં જાય છે. એટલે સૂક્ષ્મ શરીર અને કારણ શરીર એ તો નવા નવા શરીરોમાં ગતિ કરે છે. સ્થૂળ શરીર અને આ ગોળકો, આ ઇન્દ્રિયો એ આ શરીરમાંથી છૂટા પડી જાય છે. એનો વિયોગ થઈ જાય છે. બરાબર. સ્થૂળ શરીરનો વિયોગ થઈ જાય છે. આત્માને, જીવાત્મા જે છે એને વિયોગ શેનો થાય છે? સ્થૂળ શરીરનો વિયોગ થઈ જાય છે. આ જે ઇન્દ્રિયો હતી, જે સાધન રૂપ ઇન્દ્રિયો હતી, એનો પણ એને વિયોગ થઈ જાય છે. એટલે કે દાખલા તરીકે આ વખતે આ શરીરમાં આ બ્લુ આંખો છે મારી, તો બીજા શરીરમાં બ્લુ ના જાય, નાએ થાય, થાય પણ અને નાએ થાય. કારણ કે આ તો મિકેનિઝમ છે. આ સ્થૂળ શરીરના ભાગરૂપ છે. એટલે એ બીજા શરીરમાં ના જાય, એનો વિયોગ થાય છે. અને જે સૂક્ષ્મ શરીર છે અને ઇન્દ્રિયો પણ, ઇન્દ્રિયો દેવતા, ઇન્દ્રિયો એટલે ઇન્દ્રિયોના દેવતા, એ કર્માનુસાર નવા નવા શરીરમાં તે શરીરને અનુરૂપ પાછા પ્રાપ્ત થાય છે. બરાબર. તે શરીર હોય એને અનુરૂપ ઇન્દ્રિયો પ્રાપ્ત થાય. એટલે કે આ જે પાંચે પાંચ ઇન્દ્રિયો આ મનુષ્ય શરીરમાં અત્યંત સક્ષમ છે, એવી ઇન્દ્રિયો બધા શરીરોમાં નથી હોતી. બધા જીવ જંતુ પ્રાણીઓના શરીરોમાં બધી ઇન્દ્રિયો આટલી સક્ષમ હોતી નથી. કોઈકમાં જે ભમરો છે એને ગંધ ગમે, બરાબર. પછી પેલું મધમાખી છે એને રસ ગમે, એને સુગંધ ગમે, એટલે મધ એકઠું કરે છે. ભમરો સુગંધને કારણે એ પેલા કમળમાં બેસી જાય છે. પેલા હાથીને સ્પર્શેન્દ્રિય બહુ પાવરફુલ છે, એટલે હાથીની શોધમાં એ દોડે છે. એમ આ પતંગ છે, પતંગિયું, એને પ્રકાશ તેજ સાથે બહુ આકર્ષણ છે, એટલે એ દીવામાં પડે છે, દીવામાં ને પેટવા દોડે છે અને ત્યાં મૃત્યુ પામે છે. આ તો કીટ પતંગ ભૃંગ મતંગ, બરાબર, એ બધા જ મીન, એને સ્વાદની બહુ ઈચ્છા હોય છે. અને એટલે પેલા લોકો એ પેલા હૂક ઉપર માંસનો ટુકડો બાંધીને કે કંઈક ખાવાનું બાંધી અને ત્યાં લટકાવે છે અને પેલી ખાવા આવે છે અને ત્યાં ભરાઈ જાય છે અને પકડાઈ જાય છે. તો આમ તે શરીરને અનુરૂપ એવી ઇન્દ્રિયો પાછી પ્રાપ્ત થાય છે, પણ આ ઇન્દ્રિયો ગતિ કરતી નથી. એટલે એનો અહીંયા સંયોગ અને વિયોગ લક્ષણમ જે લખ્યું છે ત્યાં સમજવું પડે કે આ સ્થૂળ શરીરનો વિયોગ થાય છે, પણ પેલી જે ઇન્દ્રિયો વગેરે સૂક્ષ્મ શરીર છે એ સૂક્ષ્મ શરીર નવા નવા શરીરમાં એની સાથે જ ગતિ કરે છે. અને એ કહ્યું છે અનવરતમ જન્મ મરણ જરા રોગાદિ અનેક અનર્થ ભ્રાત પ્રતિપદ્ય પર્યંત ઇતિ અર્થ. અને અનવરત એટલે સતત, એમાં કોઈ વચ્ચે અંતરાય નથી, વચ્ચે કોઈ રેસ્પાઇટ, શ્વાસ લેવાનો ટાઈમ મળતો નથી. એક શરીરમાંથી બીજા શરીરમાં, બીજામાંથી ત્રીજામાં. એમાં આપણે કહીએ કે હવે મહિના પછી આપજો ને ભગવાન જન્મ, એવું થતું નથી. એટલે અનવરતમ જન્મ મરણ, જન્મ અને મરણ તો સમજ્યા,
પણ આપણને વ્યાકુળ કરવા માટે શંકરાચાર્યજી જે અત્યંત ભાવુક બનાવી દે એવા શબ્દો વાપરે છે વચ્ચે વચ્ચે. એ કે છે જરા, વૃદ્ધાવસ્થા. માણસોને મૃત્યુની બીક નહીં લાગતી હોય એટલી વૃદ્ધાવસ્થાની બીક લાગે. તો એ જરા. પછી રોગ, એમાં રોગ પણ આવે. અનેક, આદિ એટલે અનેક, એના સિવાયના પણ ઘણા બધા પ્રતિબંધો છે. એ અનેક અનર્થ વ્રાત, વ્રાત એટલે સમૂહ, અને બધા અનર્થ સમૂહોની પ્રાપ્તિ થાય છે આપણને. શેના કારણે? વિષય ભોગમાં લાલાયિત હોઈએ અને એની જ પાછળ દોડીએ તો જે પ્રાપ્ત થાય છે તે મૃત્યુનો પાશ છે. અને મૃત્યુ પહેલા જરા, રોગ વગેરે અનેક અનર્થો આપણને પીડા આપનારા હોય છે. એની આપણને પ્રાપ્તિ થાય છે. એટલે જન્મ, મરણ, જરા, રોગાદિ અનેક અનર્થ પ્રાપ્ત પ્રતિપદ્યંત ઇતિ અર્થઃ. યત એવં, આ આવું છે, બરાબર. અથ, પણ હવે એનાથી જુદું. તસ્માત, તસ્માત એટલે પેલા સંસારમાંથી, અવિદ્યામાંથી, અજ્ઞાનમાંથી, મૃત્યુના પાશમાં જવાની જે શક્યતા છે એમાંથી, એટલે કે સંસારમાંથી. તસ્માત ધીરાહા એટલે વિવેકિનઃ. અને વિવેકિન એટલે કોણ? પ્રત્યેગાત્મ સ્વરૂપ અવસ્થાન લક્ષણમ. પ્રત્યેગાત્મ સ્વરૂપ, પ્રત્યેગાત્મ સ્વરૂપ એટલે અંતર્યામી જીવાત્મા સ્વરૂપ, બરાબર. પ્રત્યેગાત્મા એટલે હું, અને એમાં જે ચૈતન્ય છે, પ્રતિબિંબિત ચૈતન્ય, તે એટલે આભાસિત ચૈતન્ય વાળો હું, એ કોણ? પ્રત્યેગાત્મ સ્વરૂપ. અવસ્થાનમ, અવસ્થાનમ એટલે સ્થિર. એ પ્રત્યેગાત્મામાં જેનું મન સ્થિર છે, જતું આવતું નથી. કારણ કે થોડીક વાર આપણને પણ, અત્યારે જ્યારે પરોક્ષ જ્ઞાન છે ત્યારે આપણને આત્મ સ્વરૂપે જોઈએ છીએ. પછી પાછું થોડી વાર પછી મન વિષયોમાં જતું થઈ જાય છે. પાછું એને લઈ આવીએ છીએ અને એને કહીએ છીએ કે તું તો પૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મ તત્વ જ છે, તારે વિષય ભોગની જરૂર જ નથી. એવું કહીએ ત્યારે થોડી વાર રાહ જુએ, શાંતિ રાખે, અને પછી પાછું વિષયોમાં જતું રહે. એટલે આપણું જે અત્યારે મન છે એ કેવું છે? ઇલેસ્ટિક વાળું છે. અહીંયા પકડી રાખીએ, એક છેડો પકડી રાખીએ, પણ પેલા ભોગો છે એ ખેંચી જાય, પાછું લઈ આવીએ, પાછા ખેંચી જાય, પાછું લઈ આવીએ. એ પ્રયત્ન આપણો સતત ચાલ્યા જ કરે છે. કારણ કે હજુ આપણી સાધના અવસ્થા છે, સાધક અવસ્થા. પ્રયત્ન કરીએ છીએ, પણ જેને સમજી લીધેલું છે, જેને નિશ્ચય થઈ ગયો છે, એ કેવા છે? તો કે છે અવસ્થાનમ લક્ષણમ. જેને એ પ્રત્યેગાત્મ પોતાના સ્વરૂપમાં હવે એમની સ્થિતિ સ્થિર થઈ ગયેલી છે એવા. અને શેમાં સ્થિર થઈ ગઈ છે? અમૃતત્વમ. પ્રત્યેગાત્મ સ્વરૂપ અવસ્થાન લક્ષણમ અમૃતત્વમ. અને અમૃતત્વ કેવું છે? ધ્રુવમ. એ જતું રહેતું નથી. એટલે ધ્રુવમ અમૃતત્વમ વિદિત્વા. કોણ જાણે એને? વિવેકિનઃ. વિવેકી લોકો આ પ્રયત્નથી પોતાના મનને પોતાના આત્મ સ્વરૂપમાં જ જે જતું રહે એવું નથી એમાં જ સ્થિર કરે છે. એ લોકો, એવું જે જાણે છે તે લોકો, હવે આ ધ્રુવ છે, આ ચૈતન્ય, આભાસિત ચૈતન્ય છે, એ જતું નથી રહેતું. મૃત્યુથી
એ ચૈતન્ય જતું નથી રહેતું, અવ્યક્ત થઈ જાય છે. બરાબર ને? મૃત્યુ થાય ત્યારે અરીસો તૂટી જાય છે, એટલે પ્રતિબિંબ નથી દેખાતું. અરીસો બીજે ઉત્પન્ન થઈ જાય છે, ત્યાં પ્રતિબિંબ દેખાય છે. આત્મા તો ધ્રુવ છે, હંમેશા છે જ. અને શું છે? મારું સ્વરૂપ છે. હું આ શરીરમાં હોઉં કે બીજા કોઈ શરીરમાં, એટલે એ પણ આપણે ગભરાવાની જરૂર નથી. હું જો આત્મા જ છું તો પ્રતિબિંબ આ શરીરમાં પડે કે દેડકાના શરીરમાં પડે કે ગાયના શરીરમાં પડે, મને કોઈ પ્રોબ્લેમ નથી. હું તો એ આત્મતત્વ છું. શરીર જે હોય તે. શરીર બીજું મળતું નથી એ જુદી વાત છે, પણ મળે તોય તે મારી જો દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ હોય કે હું તો આત્મતત્વ જ છું, તો જે પ્રતિબિંબિત ચૈતન્ય છે એ તો સ્થિર છે, હંમેશા છે જ. આપણે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ 3 અવસ્થાઓ છે. ત્રણે 3 અવસ્થાઓમાંથી એક પણ અવસ્થામાં આ પ્રતિબિંબ ચૈતન્ય ના હોય એવું બનતું નથી. મને ખબર હોય કે ના હોય, હું અરીસા સામે જોઉં કે ના જોઉં, પણ પ્રતિબિંબ તો ત્યાં પડે જ છે. એટલે એ કેવું છે? તો કે છે ધ્રુવ છે, સ્થિર છે. અને આ સ્વરૂપ મારું જે આત્મ સ્વરૂપ છે એ સ્થિર છે. એ એને આ પેલો જે વિવેકી સાધક છે એ ચૈતન્યને આત્મ સ્વરૂપે સ્થિર રૂપે જાણે છે. તેને પછી બીજી કોઈ ઈચ્છા થતી નથી, કારણ કે જે મેળવવા જેવું હતું તે એને મેળવી લીધેલું છે. જે હાઈએસ્ટ હતું એ મને પ્રાપ્ત થઈ ગયું. હવે મારે બીજા કોઈ નાના નાના સુખ સગવડની ઈચ્છા નથી. તો કે છે કે એના પછી શંકરાચાર્યજી સ્પષ્ટ કરે છે કે દેવાદી અમૃતત્વમ હિ અધ્રુવમ. એ કે છે દેવ વગેરે લોકો જે છે એને જે અમૃતત્વ પ્રાપ્ત થાય છે એ અધ્રુવ છે. કેમ? કારણ કે દેવ યોનિમાં આ જ્ઞાન પ્રાપ્તિની શક્યતા નથી. દેવ યોની ભોગ યોની છે, અને ભોગ યોનીમાં જ્ઞાન પ્રાપ્ત થવાની શક્યતા નથી. એટલે એકલી આ મનુષ્ય યોની એવી છે કે જે જ્ઞાન પ્રાપ્તિ માટે યોગ્ય છે. બરાબર? એટલા માટે કે છે કે દેવાદી અમૃતત્વમ હિ અધ્રુવમ. ઇદમ તું, આ જે ઇદમ એટલે આ પ્રત્યેગાત્મ સ્વરૂપ અવસ્થાન લક્ષણમ, જે પ્રત્યેગાત્મ રૂપમાં સ્થિર છે એવા જે એ લક્ષણ વાળો જે ચૈતન્ય છે એ આત્મા છે, એ તો ન કર્મણા વર્ધતે નો કનીયાન. એ કે છે કર્મથી એ વધતો પણ નથી અને ઘટતો પણ નથી. હું જો ચેતન તત્વ છું તો મારે પછી તીર્થયાત્રા કરવાની, પૂજા પાઠ કરવાની, યજ્ઞ કરવાની જરૂર નથી. ન કર્મણા વર્ધતે. હું ચેતન તત્વ છું એવી મને ખબર પડી ગઈ. હવે આ ચેતન તત્વને પણ એમાં પણ હું કંઈક ઉમેરો કરું, એમાં હું વધારો કરું, તો એ વધારા એવું પણ નથી. અને એમાં એને આપણે એની ઉપેક્ષા કરીએ તો એ ઘટી પણ જતું નથી. આપણે ઉપેક્ષા કરી જ રહ્યા છીએ ને. હું આત્મ તત્વ, ચેતન તત્વ, હું જ પ્રત્યેગાત્મ સ્વરૂપ છું એવું જાણીએ છીએ જ નથી જાણતા, જાણીએ છીએ નથી જાણતા. આપણે એની ઉપેક્ષા કરી જ રહ્યા છીએ. આકર્ષક ભોગ પદાર્થ આવે એટલે આત્માને ભૂલી જઈએ છીએ અને ભોગ કરવા લાગી પડીએ છીએ. ભૂલી જઈએ છીએ આપણે. તો એ ઘટી નથી જતો, એને ખોટું નથી લાગી જતું કે જા તે મારી ઉપેક્ષા કરીને હવે હું તારી ઉપર આશીર્વાદ નહીં વરસાવું. એવું નથી કરતો એ. એટલે કર્મ, કોઈ પણ કર્મ એ પ્રાર્થના કર્મ હોય કે પછી એની ઉપેક્ષા રૂપી કર્મ હોય, કોઈ પણ એ વધતો પણ નથી અને ઘટતો પણ નથી.
न कर्मणा वर्धते नो कनीयान् इति ध्रुवम् तदेव भूतम् એવું જે છે તે એ કેવો છે કુટસ્થમ એ કુટસ્થ છે એટલે કે અવિકારી છે એનામાં કોઈ વિકાર થતો નથી અવિચાલ્યમ એટલે અચળ છે એ તરંગિત નથી થોડી વાર અહીં થોડી વાર ત્યાં કશે ફરી આવું અહીંયા ને અહીંયા બહુ કંટાળી ગયો ફરી આવું એવું નથી અવિચળ ત્યાં એનામાં ચલિત થવાની પણ શક્યતા ત્યાં નથી એવો છે તે અમૃતત્વ વિદિત્વા એ જાણે પછી અધ્રુવેશુ અધ્રુવેશુ એટલે સર્વ પદાર્થેશુ સર્વ પદાર્થ એટલે કયા અનિત્યેશુ નિર્ધાર્ય એને અનિત્યનું નિર્ધારણ કરી દીધું કે આ બધા અનિત્ય છે પંચ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ અનિત્ય છે એવું એને નિર્ધારણ કરી લીધું છે એને ડિસિઝન લઈ લીધું છે એવા જે બ્રાહ્મણો છે એટલે કે જે સત્વ પ્રધાન વિચારશીલ વિવેકવાન પુરુષો છે તે લોકો ઈહ ઈહ એટલે કઈ સંસારે સંસારે એટલે કઈ અનર્થ પ્રાયે અનર્થથી જ ભરેલું છે પ્રાય મોટા ભાગે ત્યાં અનર્થ જ છે એવા તે એની ન પ્રાર્થયંતે કિંચિદપી એની એ લોકો પ્રાર્થના કરતા નથી કેમ કારણ કે પ્રત્યેગાત્મ પ્રતિકૂલત્વાત પ્રતિકૂલ જે છે પ્રત્યેગાત્માનું દર્શન છે એ અને આ ભોગમાં આસક્તિ એ બે પ્રતિકૂળ છે એ બે વિરોધી છે એટલે આત્મજ્ઞાન હોય તો ભોગેચ્છા ના હોય અને ભોગેચ્છા હોય તો આત્મજ્ઞાન થાય નહીં એની જ વાત આપણા શબ્દોમાં કરે છે આપણે જે જાણીએ છીએ એમાં એ કે છે પુત્ર વિત્ત લોકેશણાભ્યો વ્યુત્તિષ્ઠ ઇતિ એવ અભિપ્રાય બરાબર એટલે ત્રણે ત્રણ એષણામાંથી શું કર્યો છે એને વ્યુત્તિષ્ઠ એમાંથી એ ઉભો થઈ ગયો છે એનામાં હવે એને કોઈ રસ નથી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ